કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની મુલાકાતે છે। તે સુરતમાં ચૂંટણી પંચની બેઠક યોજાઈ હતી, જેમાં મતદાનની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, આચારસંહિતા સહિતના મુદ્દે ચર્ચા કરાઈ હતી અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની મુલાકાતે આવી ગઈ છે અને વિવિધ શહેરો જિલ્લાઓમાં સમીક્ષા પણ કરી રહી છે। તો સુરતમાં કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ સુરત આવી પહોંચી હતી, જ્યાં મતદાનની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, આચારસંહિતા મુદ્દે ચર્ચા પણ કરાઈ હતી। ચૂંટણી પંચના અધિકારીઓએ મતદાર યાદીથી લઈને જિલ્લાની જે તમામ નાની નાની બાબતો છે તેના પર રિપોર્ટ તૈયાર કર્યો હતો। ચૂંટણી અધિકારીઓ સમીક્ષા કર્યા બાદ દિલ્હી જઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેર કરાય તેવી શક્યતા છે। એક જ સ્થળે 5 થી 7 જિલ્લાની સંયુક્ત સમીક્ષા કરાઈ હતી, જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા અને ડાંગ જિલ્લાના સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી। આ તમામ જિલ્લાઓના કલેક્ટર અને પોલીસ અધિક્ષકો હાજર રહેવા પામ્યા હતા। સુરતમાં કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર હિરદેશ કુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસબી જોશી, ડાયરેક્ટર પંકજ શ્રીવાસ્તવ, ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીય વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંગે થયેલી તૈયારીઓની સમીક્ષા બેઠક કરી હતી। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।